કેમ છો? આજે આપણે ફરતી આવી ગયા છે. આજે આપણે ગેમ રમવાના નથી. આજે તમને શીખવાડવાના છે કે થંબનેલ કેવી રીતે બનાવાય. તો આજે થંબનેલ બનાવવા માટે આપણે પિક્સેલ લેવાળી એપ હોય થંબનેલની અરે આપણે ઇન્સ્ટોલ કરી દેજો પ્લે સ્ટોરમાંથી. પ્લે સ્ટોરમાં આરામથી તમને મળી જશે. હું મોબાઈલથી શીખવાડવાનો છે કેવી રીતે બને. જે યુટ્યુબરો હોય, જે પણ યુટ્યુબર બનવા માગતા હોય એ જુઓ ભાઈ. થંબનેલ એક એવી વસ્તુ કે જો તમને એને થંબનેલ સારું બન્યું ને તો વ્યૂઝ ચોયથી ચોય પકી. ના સારું બને ગમે તેવી તમે વિડીયોમાં એડિટિંગ કરી હોય ને તો હવે વ્યૂઝ નહીં આવે. તો સૌથી પહેલાં આપણે 3 ડોટ દેખાતા હશે ઉપર, એ આપણે અહીંથી બતાવીએ. ડોટ 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 અહીંથી આ ડોટ બતાવું તમને. એ આ 3 ડોટ દેખાય છે, મેં લાલ ટપકું કર્યું, એના પર આપણે ક્લિક કરી દઈશું. હવે એમાં જઈને આપણે ઇમેજ સાઇઝ દેખાય એના પર આપણે ક્લિક કરીશું. ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરીએ એટલે આટલા પહેલું આ જે આના ઉપર દેખાય આના ઉપર આપણે ક્લિક કરીશું. આના ઉપર તો આના ઉપર ક્લિક કરીએ એટલે યુટ્યુબ થંબનેલ યુટ્યુબ થંબનેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એટલે યુટ્યુબ થંબનેલની સાઇઝ અહીં આવી જશે. આવું યુટ્યુબમાં કોઈ નહીં શીખવાડે. હું અરખી રીતે શીખવાડું છું. ગુજરાતીઓ ભાઈઓ માટે શીખી લો ભાઈ શાંતિથી. આપણો વિડીયો થોડો લાંબો થશે મને ખબર છે, કારણ કે હું ડિટેલમાં આજે શીખવાડવાનો છું. પછી આ ઓકે ઉપર ક્લિક કરી દો એટલે આ યુટ્યુબ થંબનેલ સાઇઝનો ફોટો એટલે બેકગ્રાઉન્ડ આવી જાય એનું. પછી અહીં તમને ઉપર પ્લસનું નિશાન દેખાતું હશે અહીં ઉપર, એના ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી આ ફ્રોમ ગેલેરીમાં જતું રહેવાનું છે. ગેલેરીમાં જતા રહે આપણે. એટલે થોડું બનવાનું છે, થોડું જવા દેજો. અને આપણે 1 vs 1નું બનાવીએ. આ 1 vs 1નું થંબનેલ લઈ લીધું. પછી યસ ઉપર ટિક કરી દેવાનું. યસ જો તમારે રાખવું હોય તો યસ, અને ના રાખવું હોય તો ક્રોસ કરી દેવાનું છે. તો આપણે યસ ઉપર ક્લિક કરીએ. પછી અહીંથી આપણે ખેંચવાનું છે. થોડું હજી ખેંચી લઈએ. હા, જો યુટ્યુબ થંબનેલ સાઇઝનું કરી દેવાનું. એ થઈ જાય પછી આપણે, કારણ કે અહીં 1 vs 1 કરવું હોય તો પાછું ફ્રોમ ગેલેરીમાં જવાનું. પછી અહીંથી આપણે વિચારી લો કે એક હું મારો લઈ લો ફોટો, મારો પ્લેયરનો, આ બંડલનો આવી ગયો. હવે આ તો મેં પેલું એ કર્યું છે, બેકગ્રાઉન્ડ કાઢેલો જ છે પહેલાંથી આ ફોટામાં, પરંતુ બેકગ્રાઉન્ડ કેવી રીતે કાઢાય એ પણ શીખવાડું તમને આગળ. જુઓ, અને થોડો નાનો કરી દઈએ હજી. હા, ઓકે આવી ગયો. પછી આ બધું કેવી રીતે કલેક્ટ કરવાનું એ પણ હું તમને આગળ બતાવું. પછી ફ્રોમ ગેલેરીમાં જઈને આપણે ધારો કે આ બંદાને લઈ લઈએ. હા, જો આ બેકગ્રાઉન્ડ નથી આમાં. તો આને બેકગ્રાઉન્ડ કાઢવા માટે આપણે આના પર ક્લિક રાખવાનું છે. અને આ દેખાય આનું તો નામ પણ મને નથી આવતું જોઈએ, પણ જે હોય એના પર આપણે ક્લિક કરી દેવાનું છે. અને પછી પાછળ આવી જ જવાનું. પછી આના ઉપર દેખાય આ ક્લિયર, એના ઉપર આપણે ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી આને ઓન કરી દેવાનું છે. જુઓ આ જતું. અને જો ના થાય તો અહીં ના જાય તો અહીં આ એક આપણા પાણીનું ટપકું પડતું એવું દેખાતું હશે, એના પર આપણે ક્લિક કરવાનું. એના પર ક્લિક કરશે એટલે એક આવો એરો આવશે, કારણ કે મારે આ ગુલાબી નહીં રાખવું, બેકગ્રાઉન્ડનું જ રાખવું. તો પછી યસ ઉપર ક્લિક કરી દો તો પાછું બેકગ્રાઉન્ડ પાછળનું આવી જાય. પાછું કાઢવું છે, આના પર ક્લિક કરો, જતું રહે. ફરીથી એને નાનું કરી દઈએ આપણે. આ મટીરિયલ હું તમને કહું છું ક્યાંથી લેવું ક્યાંથી ના લેવું. થોડું ઊંચું મોટું કરીએ, થોડું મોટું કરી દીધું બરાબર. પછી આપણે 1 vs 1 થઈ ગયું. હવે આપણે લખવું તો પડશે ને 1 vs 1. વર્સિસ લખ્યું છે પણ 1 vs 1 આપણે અહીં લખવાનું કેવી રીતે. આ તો મારા થંબનેલમાં 1 vs 1 છે એટલે, પરંતુ બીજું પણ હોય ને. એટલે આ એ ઉપર દેખાય એ લખ્યું, એના ઉપર જઈને આ ટેક્સ પ્લસ ઉપર દબાઈ દે એટલે તમે જોતા છો ઉપર ન્યૂ ટેક્સ આવી ગયું. હવે ન્યૂ ટેક્સ તો જુઓ તમે, આ તો ન્યૂ ટેક્સ જ લખેલા. તો અહીં ઉપર જો પેન્સિલ દોરેલી છે,
એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ફરતી પેન્સિલ દેખાય એના ઉપર ફરતી ક્લિક કરો એટલે આપણે ન્યૂ ટેક્સનું લખેલું હોય એ આવી જાય. પછી અહીંયા આપણે ઘૂસી દઈએ. પછી લખી દઈએ આપણે, કારણ કે 1 વર્સિસ 1 સોરી 1 vs 1 ફોલ લખીએ. ફોલ લખવામાં કઈ જાય છે, કઈ આપણે રમવાનું છે, આપણે કઈ બતાવવાનું છે. 1 વર્સિસ 4 લખી દીધું છે. બેકગ્રાઉન્ડમાં થોડો અવાજ આવે છે, માફ કરજો. 1 વર્સિસ 4 આવી ગયા. હવે એને થોડું આ સાઈડ લઈએ. પછી આ તો જોઈએ, આ નામ જ આવે, આ બધું આપણે નામ જ આવે. એટલે થોડું અને ડિઝાઇનરીમાં કરી પછી આ ટેક્સ સાઇઝ ઉપર જઈને આપણે એની સાઇઝ લગી મોટી કરીએ. પહેલાં મોટી થઈ ગઈ. પછી આપણે કલરમાં જઈએ અને અહીં 2 પ્રકારના કલર હોય. એક સિંગલ કલર, જુઓ કાળા કલરનું. પછી આ બીજું કલર હોય, એના પર ક્લિક કરો તો અલગ અલગ પ્રકારની થીમ આવે, તમે જોઈ શકો છો. જો આપણે કલરમાં જઈએ અને થોડું સારો કલર હોતી મેચ થાય એવો. અહીં મને તો વ્હાઈટ જ લાગે, તો હું વ્હાઈટ કરી દઉં ફરથી. યસ ઉપર ક્લિક કરી દો એટલે જેમ હતું એમ થઈ જાય. પછી આપણે અહીંથી આ ફ્રોમ એબી લખ્યું એના પર ક્લિક કરો એટલે આપણે કેવા અક્ષરની ડિઝાઇન રાખવી છે એ બધી જ અહીંયા આવી જાય, તમે જોઈ શકો છો. જાડા પતલા જે તમને ગમે એ તમે રાખી શકો. ફેન્સી બેન્સી આપણે ના યાર, આ ના મજા, આમાં આ ઉર્દુ યાર, આ બધું ઉર્દું આપણે યાર ના સમજો. આપણે અહીં આરે રાખી દઈએ. હા બરાબર છે. પછી આ ABC આમ વળંગ કર્વ લખ્યું હોય, માઇનસમાં કરો તો આમ ઊંધા કર્વ થાય, આમ કરો તો આમ ઉપરથી ઊંધા થાય, બેન્ડ થાય. પરંતુ આપણે જે થીમ રાખી એમાં સેટ થતા નથી એટલે બીજી થીમ કરી દઈએ. હા ભાઈ, આ સેટ થાય. પછી બેકગ્રાઉન્ડમાં રાખવું ના રાખવું એ આપણા ઉપર. આપણો હોય બેકગ્રાઉન્ડ નહીં સજા, નહીં મજા આવે. બેકગ્રાઉન્ડ રાખવા માટે પણ હોય. પછી હોય આ પહેલાં જો કલર આવો, આથી તમારે જે આ બોર્ડર હોય, બોર્ડર એ કલર અલગ અલગ થાય. જુઓ આ લાલ કલરની થઈ, ગુલાબી કલરની હોય. આપણે જોબલી રાખીએ, જોબલી થઈ. બ્લુ કરી, બ્લુ થઈ. આપણો હોય બીજા મેં જોઈ લઈએ કંઈ સારું લાગે. હા સારું, થોડું સારું. અને જાડાઈ પતલાઈ કરવા માટે પણ આવ્યું હોય. બસ આટલું જ રાખીશું આપણે. પછી બીજામાં આવે પછી ઇનેબલ કરો તો આથી સ્ટ્રક્ચરમાં લગીર જ ફરક પડે. એટલે બહારનું જે બોર્ડર હોય ને એ કાળી થાય એવી બધી, તો આપણે કઈ સારી લાગશે. આનાથી વધઘટ થાય, બરાબર. આપણે હોય બ્લેક કરી દઈએ. આ બ્લેક સારી લાગે. પછી આને ઓન કરીને અને બ્રાઇટ આમ 3D થોડું કરી દઈએ. પછી 3D આ કરી દેવાનું એટલે નીચે આપણે એવું લાગે કોઈ હોય, પડછાયો પડે છે. આ બધું થંબનેલમાં થોડું આપણે આપણી રીતે ગોઠવતું રહેવાનું તો જ ફાવે. બધા થંબનેલ અલગ અલગ પ્રકારના હોય એટલે. અને અહીંથી તમે આમ પડછાયો ન પડે તો આમ કહેવાય પડછાયો એ પડે એટલે આપણે એ પણ રાખીશું અહીં. આ થઈ ગયું આપણું થંબનેલ તૈયાર. હવે વાત કરીએ આ બધા એનિમી ક્યાંથી લેવા, ક્યાંથી ના લેવા. અહીંથી આપણે ઉપરથી આપણે સેવ પણ કરી શકીએ છીએ. અહીંથી તો સેવ કરીએ. સેવ અસ ઇમેજ ઉપર ક્લિક કરો એટલે ઇમેજ સેવ થાય. સેવ ટુ ગેલેરી થઈ ગઈ છે. ઇમેજ સેવ મેસેજ આવી જશે. પછી આપણે જોઈએ તો આ એપ તમારે ડાઉનલોડ કરી દેવાની. આ આપણે ડાઉનલોડ કરી દેજો. મોટા જાણતા જ હશે જો કે
અને ડાઉનલોડ કરો. જો આવી ગયું બધું આવી ગયું બધું. આ મીમ છે. હવે મીમને હું એમાં મૂકવી તે ભૂલી ગયો. કંઈ વાંધો નહીં. ડાઉનલોડ ઇમેજ ઉપર ક્લિક કરી આવી ગયું. ચલો વિડીયો બહુ મોટો નહીં કરું તમારા માટે. પછી અહીં જવાનું સર્ચમાં. અહીં જઈને આપણે સર્ચ લખી દઈએ ફ્રી ફાયર મેં સર્ચ મારેલું હતું એટલે આવી ગયું. હવે ફ્રી ફાયર સર્ચ મારેલો ફોટોમાં જઈએ આપણે ફરીથી ફ્રી ફાયર ફોટો લખી દઈએ એટલે એ બધા લોગો આવો ફોટો આવો HD 4K બધા તમારે જે જોતા હોય એ પ્રમાણે સર્ચ મારો. અને અહીંથી કારણ કે મારે આ રેડ ક્લેમેરર ના ડીજે આલોક નથી લેવો. એ આ બંદાને આપણે લેવો છે. ડાઉનલોડ ઇમેજ થઈ ગઈ. ઇમેજ આલોક જ છે. અને પછી અહીં મારું થોડું નેટનું પ્રોબ્લેમ છે. આવા બધા નોક પછી ફરીથી લખવાનું ફ્રી ફાયર નોક બધા જેમ લખો એમ આપણે બધું અહીં આવી જ જાય છે. બરાબર. અને બીજું તો શું કહું ભાઈ, આવું હોય ઇન્સ્ટોલ કરો એટલે મેં તમને શીખવાડ્યું પેલું થંબનેલ થઈ જાય. આમાં જઈએ ફરીથી રીવ્યુ મૂકીએ આપણે. આ લાલ ડચ્ચો લીધું અને પછી અહીંથી આપણે એને કરવું હોય ઓકે જ રાખવાનું. ઓકે જ કરો. હા. અને પછી અહીંથી એ અડધા ગ્લીચ થાય તો કંઈ રોવાની જરૂર નથી. પછી ઓન કરીને લે જો ગ્લીચ આ ગ્લીચ અડધા થાય તો પાછું થોડું ભૂલ થઈ જાય એટલે અહીં અંડું દેખાતું હોય એના ઉપર ક્લિક કરી દેવું. થોડો અવાજનો યાર થોડો જ પ્રોબ્લેમ હોય વધારે નહીં પરંતુ એટલો સમજી લેવું. અને ફરીથી જો આ થોડું ગ્લીચ જ છે આમાં એટલે આ અડધા ગ્લીચ થઈ જાય એટલું આ જો થઈ ગયું. પછી અને આપણે ફરીથી અહીં નાનું કરી દઈએ નાનું અને અહીં મૂકી દઈએ. એ અહીં જો થઈ ગયું. અરે યાર આટલું જ હોય. અને પછી સેવ ઇમેજ કરી દીધી. ફરીથી આપણે સેવ ઇમેજ કરી દઈએ. કંઈ વાંધો નહીં. ગેલેરી પર આ ભૂલથી શેર પણ હું કરવા જતો પણ નહીં થઈ. ચલો અને હવે આપણે ગેલેરીમાં જઈએ તો તમે જુઓ ક્યાં આવતી થોડી ભૂલ થઈ છે લાગે છે અમારથી. આ કટનું થઈ ગયું છે. મને લાગે છે આ ટેક્સચર છે ને એને ઓફ કરી દઉં અને હવે સેવ કરી દઉં એટલે કમ્પ્લીટ થઈ જશે. ઇજ્જત ના કાઢતો યાર. અને હવે જોઈએ એટલે થોડી ભૂલ છે કંઈકમાં તો ભૂલ છે. હા મને યાદ આવ્યું ભૂલ આમાં એક હોય. હા આ વળંગ ના લેવડાવતા. આ વળંગ હોય ને એ વળંગ આ હોય ને એ એકદમ કમ્પ્લીટ કરો. પછી આમાં અક્ષર બદલી દઈએ આપણે. અક્ષરમાં જ ભૂલ છે એટલે આપણે એટલું સમજી લેજો. હવે અક્ષરમાં ભૂલ થઈ હતી કંઈક કન્વર્ટમાં ભૂલ થઈ હતી એટલું માફ કરજો. એ અડધા ગ્લિચ થાય એટલે ફરીથી તમારે કરી લેવું એવું. તો મળીએ એક નવા વિડીયોમાં.